period of Gujarati standard first. Period of Gujarati standard first. Another time welcome you in the period of Gujarati standard first online class by Gyan Manjari Modern School. Open your notebook first of all and put today's date. आज नी तारीख डेट डालो, आज की डेट डालो, न्यू पेज पे आज की डेट डालो। स्वर ए और ओ। जैसे स्वर लिखना है, स्वर लखवानुं छे तमारे, स्वर लखवानुं छे तमारे। जेवी रीते मैं लख्युं छे एवी रीते अर्धो स व अने र अने जेवी रीते मैं गैप छोड़ीने लख्युं छे एवी रीते तमारे लखवानुं छे। अने एक लाइन में 4 ज अक्षर लखवाना छे। वच्चे गैप छोड़ीने लखवानुं छे। वच्चे तमारे गैप छोड़ीने लखवानुं छे। अ आ ई ई उ उ रु ए ऐ ओ औ अं अह ए ओ। अंग्रेजी भाषाना शब्दों आ बे मात्रानो उपयोग थाय छे। आ बे मात्रानो उपयोग अंग्रेजी भाषाना शब्दों माटे थाय छे। एटले आपणे अहींया पाछुं एने लखीए छीए। अह सुधीमां स्वर पूरा थई जाय छे। आ बे मात्रानो पाछो अंग्रेजी भाषाना शब्दों माटे के जे गुजरातीमां पण ई ज रीते उपयोग थता होय, जेम के बोल अंग्रेजीमांय बोल कहेवाय छे अने गुजरातीमांय बोल कहेवाय छे, त्यारे आवा शब्द आ बे अक्षरोनो उपयोग थाय छे। Children, please note down in your notebook, write in good handwriting and proper way और जगह छोड़ के लिखना है और जैसे मैंने लिखा है वैसे अच्छे से लिखना है। Please children note down this in your notebook.
અને યાદ રહે એવી રીતે તમને આની પહેલા રિવિઝનમાં એક એક્સરસાઇઝ કરાવી છે, ખૂટતા મૂળાક્ષરો લખો. વચ્ચે વચ્ચે બ્લેન્ક્સ કરેલી હોય તો તમારે અ પછી આ લખવાનો હોય, ઈ પછી ઈ, અહીંયા ખાલી જગ્યા કરેલી હોય તો ઈ લખવાની હોય. એવી રીતે તમારે WRT માં ક્વેશ્ચન પેપરમાં આવશે. એટલે મનમાં બોલી બોલીને હવે તમને સ્વર અને વ્યંજન સરખી રીતે આવડી જવા જોઈએ. સ્વર અને વ્યંજન બોલીને લખવાના છે. બને ત્યાં સુધી મોઢે લખવાની ટ્રાય કરો. અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અં, અહ, એ, ઓ. આ બંને મૂળાક્ષરો સ્વરના. અંગ્રેજી ભાષાના શબ્દોમાં આ બે માત્રાનો ઉપયોગ થાય છે. જેમ કે બોલ. બોલ અંગ્રેજીમાં પણ કહેવાય છે અને ગુજરાતીમાં પણ કહેવાય છે. ત્યારે ઓ નો ઉપયોગ થાય છે બોલમાં. હવે આપણે વ્યંજન લખીશું. નવા પેજ ઉપર હવે તમારે પાછું નવા પેજ ઉપર જવાનું છે. ત્યાં તારીખ નાખવાની છે. નવા પેજ ઉપર આજની તારીખ નાખો. न्यू पेज पे डेट डालो. न्यू पेज पे डेट डालो. और लिखो व्यंजन. હવે તમને લોકોને વ્યંજન લખતા આવડે છે. વ્યંજન લખતા આવડે છે. વ અડધો, ય ઉપર પોઈન્ટ, જ અને ન. વ્યંજન. વ્યંજન લખતા આવડે છે. વ્યંજનનું હેડિંગ નાખો. હેડિંગ કરો વ્યંજન. ધ અને ઘના ઘમાં, ઘરના ઘમાં અને ધજાના ધમાં તમારે કેવી રીતે લખવાનું છે અહીંયાથી લાઈન નાની કરીને કરવાનું છે. એ ધ્યાન રાખવાનું છે. દ પછી ધ આવે છે.
व्यंजन क ख ग घ अंगर च छ ज ઝ ચ આ બે અક્ષર સાયલેન્ટ છે. ગુજરાતી ભાષામાં આનો બહુ ઉપયોગ થતો નથી. ટ ઠ ડ ઢ હણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ શ હ અડક શ જ્ઞ. Please children note down the व्यंजन in the next page. डेट डाल के नेक्स्ट पेज पे व्यंजन लिख के जैसे जगह रख के लिखा है वैसे ही आपको लिखना है. एक लाइन में 4-5 ही लेटर लिखने हैं, 5 ही अक्षर लिखने हैं और अच्छे से दिखे ऐसे लिखना है. प्लीज चिल्ड्रन नोट डाउन दिस. તમે તમારી નોટમાં નોટ ડાઉન કરી લીધું હશે. બને ત્યાં સુધી મોઢે અને હવે જાતે કરવાની ટ્રાય કરવાની. તમને હવે મૂળાક્ષરો સ્વર અને વ્યંજન મોઢે આવડી જવા જોઈએ. પાછું નવા પેજ ઉપર ડેટ ડાલો. નવા પેજ ઉપર ન્યૂ પેજ. પ્લીઝ પુટ ધ ડેટ, ટુડેઝ ડેટ. ન્યૂ પેજ पे
જેવી રીતે મેં લખ્યું છે એવી રીતે જ લખવાનું છે. ખૂટતા મૂળાક્ષરો લખો. ખૂટતા મૂળાક્ષરો લખો. આવી રીતે જ્યારે તમને આપેલું હોય ત્યારે પહેલા પહેલો મૂળાક્ષર ઓળખવાનો. આ શું છે? પ છે. શું છે? પ. પછી શું આવે છે? લખતું જવાનું. પછી શું આવે છે? લખતું જવાનું. પહેલા આ લખી લ્યો. પ્લીઝ નોટ डाउन दिस इन योर बुक. बाद में हम इसका आंसर लिखेंगे, फिल इन द ब्लैंक्स करेंगे. जैसे मैंने लिखा है गैप छोड़ छोड़ के अच्छे से लिखना है. प्लीज चिल्ड्रन नोट डाउन इन योर नोटबुक. प्लीज चिल्ड्रन नोट डाउन इन योर नोटबुक.
આપણે બધી ખાલી જગ્યા ભરશું. જ્યારે તમને પરીક્ષામાં આવી રીતે આવે ત્યારે પહેલો મૂળાક્ષર ઓળખવાનો. પ છે તો પ પછી શું આવશે? ફ, બ, ભ, મ. પ, ફ, બ, ભ, મ. પ, ફ, બ, ભ, મ. બીજી લાઈન ય. ય પછી શું આવશે? ય, ર, લ, વ. બોલતું જવાનું મનમાં. જ્યાં ખાલી જગ્યા આવે ત્યાં અક્ષર લખતો જવાનો, લાઈન બોલતી જવાની અને અક્ષર લખતો જવાનો. ય, ર, લ, વ, શ. શ, સ ષટકોણનો શ. પછી શું આવશે? સ સગડીનો સ. હ, અળ, શ, જ્ઞાનીનો જ્ઞ. શ, શ, હ, અળ, શ, જ્ઞ. ઉ. નાનો ઉ છે કે મોટો ઉ એ પહેલા જોઈ લેવાનું. મોટો ઉ છે ઉ, પછી રૂ, એ, ઐ, ઓ, ઔ. ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ. જોવાનું શું છે પહેલા? એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. અમ, અહ. પહેલો અક્ષર જોતો જવાનું, પછી લખવાનું છે. ખૂટતા મૂળાક્ષરોમાં આવી રીતે કરવાનું છે. જ્યારે આગળનો વ્યંજન કે પાછળનો વ્યંજન લખવાનો હોય ત્યારે પણ વ્યંજન વાંચી એની આગળ ખાલી જગ્યા હોય તો તમારે આગળનો વ્યંજન લખવાનો છે અને એની પાછળ ખાલી જગ્યા હોય તો તમારે પાછળનો વ્યંજન લખવાનો છે. લાસ્ટ લેક્ચરમાં રિવિઝનમાં આપણે આ બધી એક્સરસાઇઝ કરેલી છે. આજે આ છે ખૂટતા મૂળાક્ષરો લખો. ખૂટતા મૂળાક્ષરો લખો. પ, ફ, બ, ભ, મ. ય, ર, લ, વ, શ. શ, સ, ભ, અળ, શ, જ્ઞ. ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. Please children note down the answer. Fill in the blanks. Blanks को पूरा कर दो.
WRTની ટેસ્ટ માટે સ્વર અને વ્યંજન તમને મોઢે બાય યોરસેલ્ફ આવડવા જોઈએ. કેટલી વખત ક્લાસમાં એનું રિવિઝન થઈ ગયેલું છે, એટલે હવે સ્વર અને વ્યંજન આવડી જવા જોઈએ. એકવાર આપણે બોલીએ છીએ. અનાનસનો અજગરનો આ આગબોટનો આ આગગાડીનો આ ઈયળનો ઈ ઇમારતનો ઈ ઈસનો ઈ ઈશ્વરનો ઈ ઉતરણનો ઉપહારનો ઊનનો ઉખળનો ઋષિનો ઋષભનો એકનો એક એરળનો એરાવતનો ઐશ્વરીનો ઓજારનો ઓશિકાનો ઔષધનો અંજીરનો અંગૂરનો અહ એ અને ઓ. જે શબ્દ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં સરખા વપરાય છે એવા શબ્દો માટે એ અને ઓ વપરાય છે. બેટ, હેટ, ઓફિસ, કોફી. આ આપણે સ્વર અત્યારે બોલ્યા છીએ, સ્વર મોઢે કરી લેવાના છે, તો તમે સારી રીતે WRTની ટેસ્ટ આપી શકશો. પછી આવે છે વ્યંજન. કબૂતરનો કમળનો ખડિયાનો ખજૂરનો ગણપતિનો ગધેડાનો ઘરનો ઘડિયાળનો ઘ. પછી આવે છે અંગત. સાયલેન્ટ લેટર છે. ચકલીનો ચમચીનો છત્રીનો છછુંદરનો ઝમરૂખનો જગનો ઝરણાનો ઝબલાનો ટપાલીનો ટમેટાનો ઠગનો ઠળિયાનો ડમરૂનો ડગલાનો ઢગલાનો ઢોલકનો ફેણનો બાણનો તલવારનો તપેલીનો થળનો થર્મોસનો દફતરનો દડાનો ધજાનો ધનુષનો નગારાનો નખનો પતંગનો પગનો ફળનો ફણસનો બકરીનો બતકનો ભમરાનો ભમરડાનો મરચાનો મગરનો યતિનો યજ્ઞનો રમકડાનો રજાઈનો લખોટાનો લસણનો વળનો વહાણનો શરણાઈનો શરબતનો ષટપદનો ષટકોણનો સગડીનો સસલાનો હળનો હરણનો નળ અળનો અળ ફળનો અળ ક્ષત્રિયનો યક્ષનો ક્ષ જ્ઞાનીનો જ્ઞ વિજ્ઞાનનો જ્ઞાનીનો વિજ્ઞાનનો મોટી બુકમાંથી તમારે જોઈને બોલીને રિવિઝન કરવાનું છે ઘરે, અને સ્વર અને વ્યંજન તો લખવાના જ છે. સ્વર અને વ્યંજન હવે મોઢે આવડી જવા જોઈએ. WRTની ટેસ્ટમાં આગળનો વ્યંજન, પાછળનો વ્યંજન, ખૂટતા મૂળાક્ષરો જેવી એક્સરસાઇઝ આવી શકે છે. તમે એના માટે તમને એ બધું કરાવેલું જ છે, તમારે એની તૈયારી કરવાની છે. નાઉ ચિલ્ડ્રન, ધીસ ઇઝ ધ હોમવર્ક ટાઈમ.
number book. Write Vyanjan 2 times in your 0 number book. In your 0 number book. Please children note down this. Please children note down this. Okay children, this is bye bye time. Have a nice day. Thank you.